જય માતાજી, જય વચ્છરાજ, જય હિન્દ. હવે મારે એક માહિતી દેવી. માહિતી એ દેવી કે જે યુરોપમાં જાય છે, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, યુરોપમાં કોઈ જર્મની, ક્રોશિયા કે ઓસ્ટ્રેલિયા ક્યાંય પણ જાય, અથવા ઇઝરાયલ જાય, એ પાસપોર્ટ તો જોઈએ જ એમાં, પણ પાસપોર્ટ નીકળી ગયા પછી એક પીસીસી આવે, પીસીસી. અને એ પીસીસી આ પ્રકારની બને છે, ગવર્મેન્ટમાં પાસપોર્ટ આપો ને એટલે તમને બનાવી દે. હવે એની માહિતી મારે એ દેવી હતી કે હજી આપણા એરિયામાં તો પોરબંદર જિલ્લામાં, જામનગર જિલ્લા અને આજુબાજુના જિલ્લાવાળાને, રાજકોટવાળાને કદાચ ખબર હશે. અમારા આટલા બધા વિડીયો વાયરલ થાય છે કે એમાં સાઇન થાય ને તો 500 ફોન આવે છે. હિન્દી લોકોના આવે છે, ગુજરાતીના આવે છે. તો ગુજરાત સાઈડથી આવે છે, ઓલ ગુજરાતમાંથી આવે છે. તો એ પૂછે સીધું એમ જ કહે કે ભાઈ પાસપોર્ટ છે, પીસીસીના અમને ખબર જ નથી. અને કાયમીના 80%થી 90% લોકો એવું કહે કે અમને ખબર જ નથી પીસીસી એટલે શું. પીસીસી એટલે પોલીસ ક્લિયર સર્ટિફિકેટ, જે પોલીસ વેરિફિકેશનનું સર્ટી આવે ગવર્મેન્ટમાંથી કે તમારી માથે કોઈ પણ જાતનો ગુનો નથી, કોઈ કેસ નથી, તમે કોઈ ક્રિમિનલ નથી, એવું એક સર્ટિફિકેટ આવે. અને જે કન્ટ્રીમાં જવું હોય, દાખલા તરીકે તમારે કોઈ પણ યુરોપની કન્ટ્રીમાં જવું હોય કે અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ઇઝરાયલ જવું હોય, તો તમારે એ દેશનું નામ લઈ અને પીસીસીની એપોઇન્ટમેન્ટ લેવી પડે, એપ્લાય કરવી પડે. એ એપ્લાયને અંદર તમારે પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, 3 વસ્તુ ફોટાવાળી લઈ અને કોઈ પણ એજન્ટ હોય, કોઈ સાયબર કાફેવાળો હોય, કોઈ પાસપોર્ટનું કામ કરતો હોય, ત્યાં એ ઓફિસે જઈ તમારે, અને ત્યાં તમારે આ 3 વસ્તુ દેવાની, તમારું ઈમેલ આઈડી દેવાનું, તમારા નંબર દેવાના, અને તમારી બાજુમાં કયું પોલીસ સ્ટેશન લાગુ પડે ને એ વસ્તુ દેવાની હોય. એટલે એ લોકો તમને એપ્લાય કરી દે, એપોઇન્ટમેન્ટ કાઢી દે કે તમારે આની આ તારીખે ફલાણી કે ફલાણી સિટીની અંદર, કોઈ પણ સિટીમાં તમારે નજીક પડતી હોય અથવા વહેલી તારીખ આવતી હોય, ત્યાંની એપોઇન્ટમેન્ટ લઈ લેવાની હોય, ત્યાં જવાનું હોય, ત્યાં પણ પાસપોર્ટને એવું બધું ઓરિજિનલ લઈ જવાનું હોય, તમારા અમુક ડોક્યુમેન્ટ આવે એ લઈ જાઓ. એટલે ત્યાં જ્યાં પાસપોર્ટે જાઓ ને ત્યાં જ જઈ અને પીસીસીની એપ્લાય થઈ શકે. અને પીસીસી તમારી ત્યાં જાઓ એટલે એ લોકો ફિંગર લે અને ટેસ્ટ લે, જે કંઈ વસ્તુ તમારી જોઈએ ડોક્યુમેન્ટ ઓરિજિનલ, અને પછી પીસીસી કાઢી દે. એની ફી લાગે 500 થી 700 કે 800 રૂપિયા. 500 રૂપિયા ગવર્મેન્ટમાં ભરવાના હોય જ્યારે તમે પીસીસીની એપ્લાય કરો ત્યારે, અને જે લોકો પીસીસી કાઢતા હોય ત્યાં એ 200-300 રૂપિયા એની ફી લે કે એની આઈડીમાંથી એ તમને એપ્લાય કરી દે. એટલે આ રીતે પીસીસીની એપ્લાય થાય ને આ રીતે પીસીસી નીકળે છે. અને એના વગર તમારી વિઝા ન લાગે. એટલે પીસીસી હંમેશા તૈયાર રખાય. આપણે વિદેશમાં જવું હોય તો પીસીસીના 2 ફાયદા થાય. એક તો તમે પીસીસી કઢવો એટલે તમને એ ખબર પડે કે કોઈ પ્રકારનો કોઈએ આમાં આપણા ઉપર કેસ કરેલ નથી, કોઈ ગુનો નથી આપણા ઉપર, અને આપણે કોઈ ક્રિમિનલ નથી. અને એની વેલિડિટી 6 મહિનાની હોય. એટલે પીસીસી હંમેશા કઢવીને રાખો. એ જ લોકો ફોન કરો, અને અઢળક વિઝાઓ નીકળવાની છે. 3 મહિના હોલ્ટ હતું, જે હોલ્ટ હટી ગયું છે. અલગ અલગ કન્ટ્રીની આપણે અલગ અલગ કન્ટ્રીમાં એક કોટો હોય, એ અલગ અલગ કન્ટ્રીના કોટા પૂરા થાય. દાખલા તરીકે થાઈલેન્ડની હોય, નેપાળની હોય, એવી રીતે અલગ અલગ કન્ટ્રીની કોટા હોય કે 10,000 કે 50,000 ત્યાંથી જોઈએ છે, 5,000 ત્યાં ઓલી કન્ટ્રીમાંથી જોઈએ. એટલે જે કન્ટ્રીનો કોટો પૂરો થાય પછી આપણે ઇન્ડિયાનો કોટો ચાલુ થાય. હવે G2G ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ચાલુ છે ઘણું બધું. ઇઝરાયલની અંદર ઘણા બધા લોકોને જવું છે. એટલે ખોટી ઉતાવળ ન કરતા આ જૂન મહિના પછી તમારે એપ્લાય કરી શકો. ઘણી બધી વિઝા આવશે. અનેક પ્રકારની વેકેન્સી આવે છે, અનેક પ્રકારની. હોટલ લાઇનમાં આવશે, ડૉક્ટરી લાઇનમાં આવશે, એગ્રીકલ્ચર લાઇનમાં આવશે, કન્સ્ટ્રક્શન લાઇનમાં આવશે, ટોટલ ફેક્ટરીમાં વર્કરમાં આવશે. એટલે તમારી પીસીસી કાઢવા માટે તમારે પાસપોર્ટની તૈયારી રાખવી જોઈએ. અને પીસીસી કઢાવવા માટેનું આ રીતે એનું, જે મેં આખો વિડીયો જોજો, 2 વખત જોજો. અને અમને ફોન કરીને ના પૂછતા કે પીસીસી એટલે હું. કારણ કે જો અત્યારે તમારો ફોન ચાલુ છે ને 4-5 રિંગ આવી ગઈ છે, બરાબર, ફોન નહીં મતલબ આ વિડીયો બનાવું ને આમાંય આવી ગયા ને આમાંય આવી ગયા. એમાં મોસ્ટલી 90% લોકો સીધું ફોન કરીને એવું જ કહે કે મારા ડોક્યુમેન્ટ રેડી છે. આપણે કહીએ કે પીસીસી છે એટલે કહે કે પીસીસી છે, પછી આપણે કહીએ કે શું પીસીસી છે, તો કે એ ખબર નથી, અમારા કાગળિયા રેડી. એટલે કાગળિયા રેડી કરવા માટે પીસીસીની જરૂર પડે. યુરોપમાં ક્યાંય જવું હોય કે તમારે કોઈ પણ અધર કન્ટ્રીમાં, આરબ કન્ટ્રીને આફ્રિકા સિવાય બધી જગ્યાએ પીસીસી માગે છે ભાઈ.
અને પીસીસી જરૂરી છે. પીસીસી 10થી 15 દીમાં તમારા ઘરે આવી જાય. તમે એપ્લાય કરો, એ પછી પોલીસ સ્ટેશનથી ફોન આવે, તમારું વેરિફિકેશન થાય. અગર ફોન ન આવે, ન જવાનું થાય તો તમારે ઘરે 10 દીની અંદર પીસીસી ટપાલની અંદર આવી જાય. એટલે વિદેશની અંદર એપ્લાય કરતા હોય સારી કન્ટ્રીમાં, સારા લાખ રૂપિયા ઉપર પગારવાળી કન્ટ્રી હોય, એમાં લગભગ જગ્યાએ પીસીસી જોઈએ જ. એટલે પીસીસીને પોલીસ ક્લિયર સર્ટિફિકેટ, એના વગર યુરોપ કે ઇઝરાયલની અંદર ન જઈ શકો. તમારે દાખલા તરીકે રોમાનિયા જવું હોય તો તમારે રોમાનિયા વર્ક વિઝાની પીસીસી જોઈએ, અને એ પાસપોર્ટ ઉપરથી જ નીકળે ને પાસપોર્ટ ઓફિસથી જ નીકળે. એ કોઈ પોલીસ સ્ટેશન અંદરથી એવી રીતે ન નીકળે. એ પોલીસ સ્ટેશનથી અંદરથી જે તમે દાખલો કઢવી આવો છો કે તમારું બાજુનું પોલીસ સ્ટેશન લાગુ પડતો હોય ત્યાં તમે પીએસઆઈ કે ડીએસપી પાસેથી કે તમે કઢવી આવો, તો એ ખાલી એ એરિયા વાઇઝ હોય કે એનો અહીંયા આ પોલીસ સ્ટેશનમાં કે અહીંયા કોઈ ગુનો નથી. ઇન્ટરનેશનલ લેવલની એ લોકોથી તરત એવી રીતે દાખલાથી પીસીસી ન મળે ને એ પીસીસી વેલિડ ન રહે. ઇન્ટરનેશનલમાં જવું હોય ને તો તમારે ગવર્મેન્ટની આવી જ પીસીસી જોઈએ જે આ છે એવી. બીજા બરાબર આવી રીતે પીસીસી જોઈએ. એટલે એ રીતે પીસીસી કાઢવી હોય તો પાસપોર્ટને ઓફિસે જવાનું અને ત્યાંથી કાઢવાની. એટલે વધારે માહિતી માટે મને ફોન ન કરતા, પણ હવે તમે આ 2 વખત વિડીયો જોઈ લેજો એટલે આઈડિયા આવે. અને આ જે આપણી સાઈડના એરિયામાં બધાને ખબર પડી ગઈ પીસીસી એટલે હું, પણ હજી ગુજરાતના અમુક છોટાઉદેપુર સાઈડના, દાહોદ ગોધરા સાઈડના, ઉત્તર ગુજરાત કે આ બાજુ આણંદ નડિયાદમાં ખબર છે. ઘણી જગ્યાએથી અમદાવાદમાંથી એટલા ફોન આવે, એટલા કચ્છમાંથી આવે, કોઈને ખબર જ નથી. એટલે આ એવા લોકોને શેર કરજો કે જે પીસીસી પાસપોર્ટ રેડી રાખે, વિદેશમાં જવા માગતા હોય અને લાખ રૂપિયા ઉપર કમાવા માગતા હોય. તો અમે પોતે પીસીસીનું પાસપોર્ટનું જ કામ કરીએ છીએ. એટલે અમે પણ કાઢીએ, પણ તો અહીંયા આવવું પડે રૂબરૂ. બરાબર, અમે ઝેરોક્સ કરીએ ને એ બધું કરીએ અને તમને માહિતી આપીએ ઘણી બધી. એટલે આ વિડીયો શેર કરજો. અને ઇઝરાયલ જવા માટે માગતા હોય ને તો અઢળક વિઝા આવવાની છે. આ જૂનના એન્ડિંગમાં ઘણી બધી વિઝા આવી છે, ઘણા બધા વયા ગયા છે. અને ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ થાય એટલે ફ્રોડ થવાના ચાન્સ ઓછા રહીએ, બહુ સસ્તું થશે અને તમારે ટિકિટનો ને એ જ કદાચ ખર્ચો આવે, બાકી બહુ ઓછે ખર્ચે થાય. પણ તમે તૈયારી રાખજો, કારણ કે હજી અઢળક વિઝા આવવાની છે 100%. આ હોલ્ટ હતો 2-3 મહિના આપણા પ્રોબ્લેમને કારણે કંઈક ને કંઈક જે એજન્સીવાળાને કંઈ થોડો બહુ પ્રોબ્લેમ હતો કે જે માણસો ગયા એ કામ નથી કરતા. એવા રેકોર્ડિંગ છે અમારી આગળ. અને એક રેકોર્ડિંગ જો આ ઇઝરાયેલી છે, આમ તો ઇન્ડિયન છે, પણ હું તમને એક રેકોર્ડિંગ સંભળાવું. એ તમારે હે ને કામ કરવાનું રહે, ત્યાં કામ નહીં કરો ને તો નહીં હાલે. બરાબર છે, કારણ કે અલગ અલગ ફિલ્ડમાં કામ કરવા જતા હોય. અહીંથી એવું લાગે કે 1.5 કે 2 લાખ રૂપિયા અમારે કમાવા, પણ ત્યાં જાઓ એટલે કામમાં નાટક આદરો. એ નાટક માટે થઈને આ એક યહૂદી જ છે, પણ ઇન્ડિયન છે, અત્યારે એનું ત્યાં ઇઝરાયલમાં છે અને ગવર્મેન્ટની અંદર જ જોબ કરે છે. એનું એક રેકોર્ડિંગ આવ્યું છે, એ તમને સંભળાવું, કારણ કે એ શું કહેવા માગે. એ ખાલી 2 મિનિટનું રેકોર્ડિંગ છે, સાંભળો. અને જે કોઈ જવા मांगता हो आने फॉलो करजो कि आ रीते जाऊँ पड़से. बराबर, मैं आज तक जो भी कह रही थी और समझा रही थी ये यहाँ पर मतलब लिख के आया है. आप लोग गूगल ट्रांसलेट करिए, आप लोग गूगल ट्रांसलेट करिए. यहाँ पर करीबन और 2000 आ चुके हैं और ये जो आए हैं उनमें से बहुत सारे लोग हैं जो काम करना नहीं जानते हैं, प्रॉब्लम्स करते हैं, हर जगह पे प्रॉब्लम करते हैं, काम पे प्रॉब्लम करते हैं, घर में प्रॉब्लम करते हैं, ये नहीं चाहिए वो नहीं चाहिए. जैसे ऐसे लगता है कि जैसे होटल में आए हैं. ये होटल नहीं है, ये यहाँ पर आप लोग काम करने के लिए आए हैं. और मैं चाहती हूँ कि तुम लोग काम करो, क्योंकि मैं इंडिया में रही हूँ, मैंने देखी है गरीबी क्या है. आप लोग वहाँ, आप लोगों को कितनी मुश्किल होती है वहाँ पर. लेकिन ये जो निकला है अभी न्यूज़ में वगैरह में, ये अच्छा नहीं है. इसकी वजह से बहुत मतलब प्रॉब्लम्स हो सकती है. इसकी वजह से वहाँ से इंडिया से लोग नहीं मंगाएंगे और यहाँ से जो अच्छा नहीं है उसे वापस भेज देंगे. तो मैं बार बार वही कह रही हूँ कि आप लोग जो काम करते हो प्यार से करो और समझ के करो, और जो भी देते हैं ले लो, कर लो, बस कर लो और सब ठीक हो जाएगा धीरे धीरे. गूगल ट्रांसलेट करो और देखो यहाँ पर लिखा है कि यहाँ पर जितने भी कॉन्स्ट्रक्टर है कहते हैं कि इन लोगों को काम करना नहीं आता है, ये लोग प्रोफेशनल नहीं है. तो मुझे बहुत दुख हो रहा है, रियली मुझे बहुत दुख हो रहा है ये सब सुन के.
और मैं रोज और पूरा दिन मुझे मैसेजेस आते हैं, वही वही मैसेजेस बार बार वही बात कहते हैं, वही मतलब वही प्रॉब्लम। मैं समझ नहीं पा रही हूँ कि लोग, मैं एक बार जवाब देती हूँ उसमें मतलब जवाब में सब बता देती हूँ, फिर भी वही सवाल वापस पूछते हैं। तो मैं ये आप लोगों को सब स्टॉप करना पड़ेगा। जो एक सवाल को 3 या 4 बार पूछेगा उसके बाद मैं जवाब नहीं देने वाली। आप लोगों को थोड़ा सा पेशेंस रखनी चाहिए, स्पेशली ये जो मतलब अभी तक काम उनका शुरू नहीं हुआ है। मैं समझ रही हूँ आप लोगों को कि आपका काम शुरू नहीं हुआ है, पेशेंस रखो। ये यहाँ पर जो कॉन्स्ट्रक्टर है उन लोगों को पता चला है कि ये लोगों को काम करना नहीं आता है, तो थोड़ा सा प्रॉब्लम हो रही है, लेकिन काम सब लोगों को मिलेगा, काम सब लोगों के लिए। આ ઇઝરાયલ ગવર્મેન્ટમાં નોકરી કરે છે. આમ તો ગુજરાતી છે, અમદાવાદ સાઈડના છે, પણ વર્ષોથી ત્યાં વયા ગયા છે કારણ કે ઇઝરાયલી છે. અને એને પણ ખબર છે અને તમને પણ ખબર છે કે આપણા ઇન્ડિયન લોકો ગયા હતા, એમાં કેરલા સાઈડના લોકોને ઘણું બધું કામ વધારે વધારે કેરલા સાઈડના ગયા છે, એટલે એ લોકોને એટલું કામ નહોતું આવડતું અને અલગ અલગ ફિલ્ડમાં કામ કરવાનું છે. અત્યારે લગભગ 80 ફિલ્ડમાં વિઝા આવશે, એટલે તમારે જવું હોય તો તમારી તૈયારી રાખજો અને ઉતાવળે આંબા નહીં પાકે. વચ્ચે જે પહેલાં જે 2 મહિના કામગીરી ચાલુ હતી 2000 આપણે આ પહેલા બીજા મહિનામાં, એ પછી 2-3 મહિના એકદમ હોલ્ટમાં છે. અત્યારે ઇલેક્શનનો માહોલ છે તે ઇન્ડિયામાં પણ હોલ્ટમાં છે. G2Gમાં મતલબ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, અને અમુક ડાયરેક્ટ કરે છે કે જે ખેડૂત અને ત્યાંની કંપનીવાળા ડાયરેક્ટ વિઝા મોકલતા હોય તો એને થોડુંક આસાનીથી વહેલું થઈ જાય. બાકી મેક્સિમમ 3 મહિના લાગી જાય. મેક્સિમમ ગમે એ લોકોને જવું હોય 2-3 મહિના ચાલુ થયા પછી લાગી જાય. અને ત્યાંની ગવર્મેન્ટના કાયદા કાનૂન બદલે તો વોલ્ટમાં આવી જાય. અહીંનો કંઈ પણ ફ્રોડ હોય તો વોલ્ટમાં આવી જાય. ફ્રોડના કારણે પણ વોલ્ટમાં હોય, ઘણી જગ્યાએ ફ્રોડ થતું હોય, એટલે ક્યાંય પૈસા દેવાના નહીં, એડવાન્સ તો 1 રૂપિયો નહીં દેવાનો. અને કોઈ પણ વ્યક્તિ ઇઝરાયલમાંથી માહિતી આપતા હોય, અધકચરી આપતા હોય, અમુક ટકા એને ખબર હોય, અને અમુક લોકો આપતા હોય સાચી પણ હોય કે ભાઈ બંધ છે કે ચાલુ છે કે આ કે તે કે, એટલે ધીમી ગતિમાં ચાલુ જ છે, ચાલુ જ રહે. અને એના ન્યૂઝમાં એના વડાપ્રધાને હમણાં જ 8-10 દી પહેલાંના જ ન્યૂઝમાં હતું કે મારે હજી અમારે દેશમાં 3 લાખ વર્કરની જરૂર પડશે. હજી આપણા ગયા છે તો ઇન્ડિયાના વધુમાં વધુ ગયા છે તો 5000 પૂગ્યા છે, એટલે જવાના ઘણા બધા છે. તમારી તૈયારી હશે, તમારે જવું હશે તો 2 થી 5 મહિનામાં ઘણી બધી વિઝા આવશે. આ જૂનના એન્ડિંગમાં આવવાની છે, જો આવી જાય તો બધા પહોંચી જાય, ને નહીં આવે તો ધીમી ગતિમાં ચાલુ રહે, બરાબર છે. બાકી એના કાયદા છે, આપણા હાથમાં કંઈ ન હોય. આપણે અહીંથી ફાઇલું કમ્પ્લીટ કરીને આપણે માર્ગદર્શન આપી શકીએ અને તમને ટાઈમ આપી શકતા હોય. જે લોકોની જવું હોય પાસપોર્ટ ને પીસીસી હંમેશા તૈયાર રખાય. પાસપોર્ટ તૈયાર હોય ને તો પીસીસી તૈયાર રખાય કે જે વેકેન્સી નવી આવે એમાં તમે અથોડો મારી શકો, તમને કંઈ સ્કેલ આવડતું. અને હું હજી એક ફરે કહું કે ગમે એ કામ આવડતું હોય એ કામ નીકળવાનું છે. મેં જે વાત સાંભળી ઉપરથી માહિતી મને ખબર છે, કન્સ્ટ્રક્શન લાઇનમાં ડ્રાઈવરથી માંડી અને બિલ્ડિંગ લાઇનમાં ટોટલ વસ્તુ આવી જાય. એમાં વેલ્ડર આવી જાય, સુથારી આવી જાય, પ્લમ્બર આવી જાય, ઇલેક્ટ્રોનિક્સ આવી જાય, પીઓપીવાળા આવી જાય, કલરકામવાળા આવી જાય, લાદી કટિંગ આવી જાય, માર્બલ કટિંગ આવી જાય, પ્લાસ્ટર આવી જાય, ચણતર આવી જાય, સ્ટીલ ફિક્સર આવી જાય, સ્કેફોલ્ડિંગ આવી જાય. પછી આ બધી વસ્તુ કન્સ્ટ્રક્શનમાં આવી જાય. ઇલેક્ટ્રોનિક્સને કહીએ તો આપણે સોલાર ફિટિંગ, પવન સરખી અને અલગ અલગ ફિલ્ડના એમાં પણ આવી જાય. એગ્રીકલ્ચર ફાર્મ હાઉસમાં આવી જાય, ફૂડ પેકિંગ આવી જાય, ગ્રીન હાઉસની જે ગ્રીન હાઉસ બનાવવાનું હોય આવી જાય, બકાલું ઉતારવાનું આવી જાય, દવા છાંટવાનું ટ્રેક્ટરનું ને એ આવી જાય. પછી સ્ટ્રોબેરીનો આવી જાય, માળીનો આવી જાય, બગીચાનો આવી જાય, ગાર્ડનનો આવી જાય, ડેરી ફાર્મનો આવી જાય, મુરગી ફાર્મનો આવી જાય, મચ્છી ફાર્મનો આવી જાય. આ બધું તમારે એમાં પણ કામ વિઝા નીકળવાની હોય અઢળક, એ પણ આવી જાય. એમાં છે અલગ અલગ ફિલ્ડમાં બધું કામ આવી જાય. ફાર્મિંગ હાઉસનું કે એગ્રીકલ્ચરનું એમાં, અને એમાં પણ વિઝા નીકળશે. એટલે જે કામ જાણતા હોય. બીજી આવી જાય હોસ્પિટલ લાઇનની, તો એમાં ડૉક્ટરો આવી જાય, નર્સો આવી જાય, નર્સ વર્કર આવી જાય, ક્લિનિક આવી જાય, હોમ કેર આવી જાય, હોમ કેરટેકર આવી જાય, હાઉસમેડ આવી જાય, કેર હોમ આવી જાય,
અને મેનેજમેન્ટ આવી જાય, પટાવાળા સુપરવાઇઝરથી માંડીને બધી વસ્તુ એમાં પણ આવી જાય. એ આવે હોસ્પિટલ લાઇનમાં. આવે હોટલ લાઇનમાં આવે તો હોસ્ટેલ, હોટલ અને ગેસ્ટ હાઉસ લાઇનમાં કુકિંગ આવી જાય, કિચન વર્કર આવી જાય, મેનેજમેન્ટ આવી જાય, વેટર આવી જાય, ક્લિનિક આવી જાય, હેલ્પર આવી જાય, અને એમાં પણ સુપરવાઇઝર ને પટાવાળાની એમાં પણ વિઝા આવી જાય. એ રીતે આ બધા અલગ અલગ ફિલ્ડમાં વિઝાઓ નીકળશે. એટલે જે કોઈ પછી મશીનરી ફેક્ટરી વર્કમાં મશીનરી જાણતા હોય, એન્જિનિયરિંગ જાણતા હોય, લેથિક જાણતા હોય, વેલ્ડર જાણતા હોય અને અલગ અલગ સ્કિલ વર્કર હોય, એ બધાને પીસીસી પાસપોર્ટ રખાય. મારો મિનિંગ એ કહેવાનો છે. ઓશિતાની વિઝા નીકળે કે હાલો અમારે 2 દીમાં જોઈએ છે, તો આપણે આગળ કંઈ ઠેકાણું ન હોય તો ન થાય. એટલે ખાસ કરીને પાસપોર્ટ ને પીસીસી ને આપણા ડોક્યુમેન્ટ જે આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખના દાખલા, લિવિંગ સર્ટી, તમારા મેરેજ સર્ટી, એ તમામે તમામ કમ્પ્લીટ રખાય, ઇંગ્લિશમાં રખાય. કારણ કે યુરોપ કે આરબ કન્ટ્રીમાં તો આવી કંઈ વસ્તુ નથી માગતા, પણ યુરોપમાં કે અમેરિકા, કેનેડા કે લંડન સાઈડ, બ્રિટિશ સાઈડ જવાનું હોય તો આ ડોક્યુમેન્ટની ફાઇલ બનાવીને રખાય. આપણી ફાઇલ આપણે ન રાખીએ તો કોઈ ન રાખે, અને આપણી ફાઇલ કમ્પ્લીટ હોય તો ગમે ત્યારે ગમે ત્યાં કાયમ આવે. ઇન્ડિયામાંય પણ આ વસ્તુ કાયમ આવે. એટલે અત્યારે તૈયારી કરીને રખાય. જવાનું થાય ન થાય એ બીજા નંબરની વાત છે, પણ તોય આપણે આપણા ડોક્યુમેન્ટ ધીમી ગતિમાં તૈયાર કરીને રખાય. અને ખાસ કરીને પીસીસી માટે આ મેં વિડીયો કર્યો તો બહુ મોટો વિડીયો થઈ ગયો. હમણાં કેદીના વિડીયા નથી બનાવતો, પણ આ વિડીયો જોઈ અને તમે તમારા એવા મિત્રો આગળ મોકલજો કે જેને તમે ખાલી કહો કે ઇઝરાયલ જવાના છે, તો એને કે પહેલાં આ વિડીયો સમજી લો, પછી જ તમે કોઈ પણ ઓફિસે, કોઈ એજન્ટ કે તમે G2Gમાં કરો કે ગમે ત્યાં કરો, કે કોઈ પણ કંપની થ્રુ કરાવતા હોય, જે વેલેટ કંપની હોય, એટલે એમાં એપ્લાય કરવા જતા હોય તો આ વસ્તુની તૈયારી રાખવી જરૂરી છે. તમે જે કન્ટ્રીમાં જાઓ એની પીસીસીની જરૂરી છે. પીસીસી વગર આવી મોટી કન્ટ્રીમાં કે સારી કન્ટ્રીમાં તમે નહીં જઈ શકો. આરબ કન્ટ્રીને આફ્રિકા જવું હોય તો આની કંઈ જરૂર પડશે નહીં. જય માતાજી, જય હિન્દ. ખીજ ચડાવતા નહીં, આ તમારા માટે માહિતી મૂકી, કારણ કે મને કવરાવે છે દી આખો 50 ફોન આવીને કે પીસીસી એટલે હું. આ પીસીસી આપણી સાઈડ તો બધાને ખબર પડી ગઈ કે પીસીસી એટલે પોલીસ ક્લિયર સર્ટિફિકેટ. જય હિન્દ.